ચાલો આજે વાત કરીએ એક એવા ટાપુની જ્યાં માણસોનું નહીં પણ હજારો ઝેરી સાપનું રાજ ચાલે છે. આપણે જાણીશું ઇલ્હાદા કેમાડા ગ્રાન્ડેના રહસ્ય વિશે, જેને આખી દુનિયા સ્નેક આઇલેન્ડના નામથી ઓળખે છે. તો જો બ્રાઝિલના સાઓ પાઉલોના દરિયા કિનારાથી લગભગ 33 કિલોમીટર દૂર એટલાન્ટિક મહાસાગરમાં આ ટાપુ આવેલો છે. પહેલી નજરે તો કોઈ સ્વર્ગ જેવો જ લાગે નહીં, પણ આ સુંદરતા પાછળ એક એવું ઘાતક રહસ્ય છુપાયેલું છે જે તેને પૃથ્વી પરની સૌથી ખતરનાક જગ્યાઓમાંથી એક બનાવે છે. આ ટાપુ પર જવું એ જાણે કે મોતને સામેથી આમંત્રણ આપવા જેવું છે. અને આ જ કારણ છે કે બ્રાઝિલની સરકારે અને નૌકાદળે અહીં સામાન્ય લોકોના આવવા જવા પર કડક પ્રતિબંધ મૂક્યો છે. પણ આવું કેમ? એવું તો શું છે આ ટાપુ પર જે તેને આટલો બધો ભયાનક બનાવે છે? એવું કયું રહસ્ય છે જે આ ટાપુ પોતાનામાં સમાવીને બેઠું છે? ચાલો આજે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. આ બધા જ સવાલોનો જવાબ એક જ છે: ગોલ્ડન લેન્સહેડ, એક એવો અનોખો સાપ જે આખી દુનિયામાં બીજે ક્યાંય પણ જોવા મળતો નથી, અને જેનું ઝેર એટલું ખતરનાક છે કે તે પળભરમાં કોઈનો પણ જીવ લઈ શકે છે. જરા આ સાપની ખાસિયતો પર નજર કરીએ. તે અત્યંત ઝેરી છે. વૈજ્ઞાનિકો કહે છે કે તેનું ઝેર બીજા સાપ કરતાં 5 ગણું વધુ શક્તિશાળી છે. તે એટલો દુર્લભ છે કે તે લુપ્ત થવાની અણી પર છે, અને આ ટાપુ જ તેનું એકમાત્ર ઘર છે. અને તેનો મુખ્ય ખોરાક જમીન પરના જીવજંતુ નહીં, પણ હવામાં ઉડતા પક્ષીઓ. અને આ જ છે એ ખતરનાક પણ અદ્ભુત રીતે સુંદર પ્રાણી, ગોલ્ડન લેન્સહેડ. આ ટાપુની જે આટલી ખરાબ ઓળખ છે અને તેના પર જે આટલા પ્રતિબંધ છે, તેનું મુખ્ય કારણ આ જ સાપ છે. તેની સોનેરી ચમક પાછળ એક ઘાતક વાસ્તવિકતા છુપાયેલી છે. પહેલાં તો એવી વાતો થતી હતી કે આ ટાપુ પર લગભગ 4 લાખથી પણ વધુ સાપ છે, મતલબ કે દરેક ચોરસ મીટરમાં એક સાપ. પણ વૈજ્ઞાનિકોના નવા સંશોધન મુજબ હકીકત એ છે કે અહીં 2000થી 4000ની વચ્ચે સાપ છે. જો કે સંખ્યા ઓછી છે, પણ આ તેમને વધુ દુર્લભ અને કિંમતી બનાવે છે. પણ સવાલ એ છે કે આટલા બધા ખતરનાક સાપ ફક્ત ને ફક્ત આ જ ટાપુ પર કેમ જોવા મળે છે? કેવી રીતે જમીનનો આ નાનકડો ટુકડો આખી પૃથ્વી પરનું સાપનું સૌથી મોટું ઘર બની ગયો? આ નકશા પર નજર કરો. તે બ્રાઝિલની મુખ્ય જમીનથી કેટલો દૂર અને અલગ છે તે સ્પષ્ટપણે દેખાય છે. બસ આ ભૌગોલિક અલગતા જ આ ટાપુની આખી કહાણીનો પાયો છે. હજારો વર્ષો પહેલાંની વાત છે. ત્યારે આ ટાપુ કોઈ ટાપુ હતો જ નહીં, પણ બ્રાઝિલની મુખ્ય ભૂમિનો જ એક ભાગ હતો. પણ પછી છેલ્લો હિમયુગ પૂરો થયો, બરફ પીગળ્યો અને સમુદ્રનું પાણી વધવા લાગ્યું. ધીમે ધીમે પાણીએ જમીનના એ જોડાણને ડૂબાડી દીધું, અને જમીનનો આ ટુકડો હંમેશા માટે દુનિયાથી અલગ થઈ ગયો. અને તેની સાથે જ ત્યાં રહેતા સાપ પણ ફસાઈ ગયા. આ એકલતાએ જ આ ટાપુને પ્રકૃતિની એક જીવંત પ્રયોગશાળામાં ફેરવી દીધો. હવે અહીં ફસાયેલા સાપ પાસે ફક્ત 2 જ વિકલ્પ હતા: કાં તો સમય સાથે બદલાવ, અથવા તો હંમેશા માટે ખતમ થઈ જવું. આ એક ખૂબ જ મોટો સવાલ છે. જ્યારે ટાપુ અલગ થયો ત્યારે તેમના સામાન્ય શિકાર જેવા કે ઉંદર અને બીજા નાના પ્રાણીઓ ત્યાં ન હતા. તો પછી ખોરાક વિના આ સાપ જીવિત કેવી રીતે રહ્યા? અને આનો જવાબ આપ્યો ઉત્ક્રાંતિએ, એકદમ અદ્ભુત રીતે. સાપે ત્યાં આરામ કરવા આવતા પ્રવાસી પક્ષીઓનો શિકાર કરવાનું શરૂ કર્યું. પણ એક સમસ્યા હતી: પક્ષીને ડંખ માર્યા પછી તે ઉડી જાય તો? આ માટે તેમને એવા ઝેરની જરૂર પડી જે શિકાર પર તરત જ અસર કરે. અને બસ આ જ જરૂરિયાતે ગોલ્ડન લેન્સહેડના અત્યંત શક્તિશાળી ઝેરને જન્મ આપ્યો. તમને ખબર છે, આ ટાપુના નામ કેઇમાડા પાછળ પણ એક કહાણી છે. પોર્ટુગીઝ ભાષામાં તેનો અર્થ થાય છે આગ. એવું કહેવાય છે કે વર્ષો પહેલાં લોકોએ અહીં કેળાની ખેતી કરવા માટે જંગલ સાફ કરવા અને સાપને ભગાડવા માટે આગ લગાડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. અહીંયા એક દીવાદાંડી પણ હતી જે જહાજોને રસ્તો બતાવતી હતી. તેના રખેવાળ પરિવાર સાથે ત્યાં રહેતા હતા. પણ 1920ના દાયકામાં એ દીવાદાંડી સ્વચાલિત થઈ ગઈ, અને છેલ્લા માનવ રહેવાસીઓએ પણ આ ટાપુને હંમેશા માટે અલવિદા કહી દીધું. ત્યારથી આ ટાપુ સંપૂર્ણપણે સાપના હવાલે છે. તો જે ટાપુ એક સમયે ફક્ત મોત અને ખતરાનું પ્રતીક હતો, તે આજે વૈજ્ઞાનિકો માટે એક અમૂલ્ય ખજાનો બની ગયો છે. હવે તેની ઓળખ
ખતરાથી બદલાઈને નાજુકતા અને સંરક્ષણની બની ગઈ છે. આ સાપ કોઈ રાક્ષસ નથી. હકીકતમાં આ એક એવી પ્રજાતિ છે જે પોતે જ લુપ્ત થવાના જોખમમાં છે. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચરે તેને ગંભીર રીતે સંકટગ્રસ્ત જાહેર કર્યો છે. મતલબ કે તેને આપણા રક્ષણની સખત જરૂર છે. આ અનોખા જીવ અને તેના એકમાત્ર ઘરને બચાવવા માટે કડક પગલાં લેવામાં આવ્યા છે. 1985થી આ એક સંરક્ષિત વિસ્તાર છે. અહીં ફક્ત એવા વૈજ્ઞાનિકો જ જઈ શકે છે જેમને ખાસ પરવાનગી મળી હોય. આ નિયમ માણસ અને સાપ બંનેની સુરક્ષા માટે ખૂબ જ જરૂરી છે. ફક્ત 106 એકર! વિચારો તો ખરા, આ આખી પ્રજાતિનું ભવિષ્ય અને અસ્તિત્વ બસ આટલા નાના અને અમૂલ્ય ટાપુ પર ટકેલું છે. આ તેમનું એકમાત્ર ઘર છે અને જો તેને કંઈ થયું તો ગોલ્ડન લેન્ડસહેડ હંમેશા માટે પૃથ્વી પરથી ગાયબ થઈ જશે. સ્નેક આઇલેન્ડની આ કહાણી આપણને યાદ અપાવે છે કે આપણી આ પૃથ્વી પર આજે પણ કેટલાય રહસ્યો અને અજાયબીઓ છુપાયેલી છે. તે આપણને પ્રકૃતિની અદ્ભુત શક્તિ અને તેના સંરક્ષણના મહત્ત્વ વિશે ફરીથી વિચારવા મજબૂર કરે છે અને એક સવાલ મૂકી જાય છે: આવી બીજી કેટલી કુદરતી પ્રયોગશાળાઓ આપણી નજર સામે જ ક્યાંક છુપાયેલી હશે?